આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. ભલા હા અલ્ફર તાએ બધાએ મને ચૂંટણીમાં ઊભો રાખ્યો છે બરાબર, હા પણ હું જીત્યો કે નહીં જીતું કે? ભાઈ બન તું જ જીતે અને આખા ગામમાં તારું જ નામ બોલાશે. બોલ સરપંચમાં તારું જ નામ આવશે. હા પણ તું તમે છે ને બધા મારા જે આટલા બધા છોકરાઓ બધા છે ને એ બધાને તમે પાછા કહેજો સપોર્ટ આપજો. નકર યાર મારી આબરૂ જાય ગામમાં કે જો આ વ્યક્તિ ઊભો રહેતો ને કે હારી ગયો તો પછી મારે યાર ઊંધું ગાલવાનું આવે. ઊંધું ગાલવાનું નહીં આવે. બલ્લે બેઠો છે ને અને 300 ને 400 જે મારા ભાઈ બંધ છે ને આપણા એ બધાને કહી દે કે ટીણિયાનું વોટ આલજો અને ટીણીઓ જ જીતવો છે ને અને એનો બૈરોમ બધાને કહી દે મા બાપને બધાને કહ્યું. અને પણ તારા જો આપણા ગામમાં ભણેલો ગણેલો જોવા ભાઈ બંધ યુવાન, હા યુવાન આપણા ગામમાં ભણેલો ગણેલો જોવે કે ગામની પ્રગતિ કરે. હા અને હારું હારા બધા કોમ કરે. એવું તો છે ને. એવું તો છો કે ગામ વાળાને કોને ખબર પડે છે? આ તો લે પેલી વાતો બોલતી હમણાં હા એક જણો પાછો મઉ પાછો આપડા પડે એવો છે પેલો કિરણિયું એવું ને કે મારા ફોર્મ ભરવું છે એટલે એને ના હોય ને તો બધા થઈને સમજાઈ દેજો યાર. એને આગળ ભરવા જ નહીં દેવું ને, આપણે જ ભરવાનું છે તાર જ. એટલે આ સુધી આપડા ગામમાં આપડા કેટલો બધો હારો કામ કરે છે એમ નામ કરે છે નહીં કર્યો કે? સાચી વાત જો પછી સરપંચ મગન થી કામ કર્યો એ ના કર્યો બોલ તો મારું એમ કેવું છું તમે ગમે તે કરીને મને જીતાડજો બરાબર. એ જવાબદારી મારા પર છોડી દે. લેડો ડોશી હું કરે છે શિકાર આખો દાડો ઘરમાં લા હાડો પેલી ઠેલી લાવો અને પેલું ડબલું લાવો 5 લીટર તેલ લઈ આવો ને બધું સાખોટ ને મરથું મેઠું ને બધું અટાણું ફૂલ કઈ નાખું ઘરમાં. અચાનક ફૂલ કઈ નાખું એટલે અટાણ કોઈ પૈસા લોટરી લાગી જા. લોટરી અમે લોટરી લાગ્યા ભેગી જ છે કમાવાના દાડા ના આપણા. પણ આમ તો હું કિલો મંગાવું તોય તમે કિલો 500 જેવું લાવો અને આજ ચમ સીઝન પ્રમાણે હોય હોય season આવે? સીઝન ડીમ હતી અમે સીઝન આવી. આહા ચૂંટણી આવી એટલે આપણી સીઝન ફૂલ. ડોહાઈ મોતાણ હું કહું છું ને બોલી આ છે હું આમ કોઈ શું કે ઠેલી લાય બધું હટાઈને ફૂલ કઈ નાખું. હા એ લાવો પેલી ઠેલી લાવો વડનગર જવું તે ગોળનો રવો લઈ આવું તેલનો ડબ્બો ને બધું લાવી દઉં ખાશું અટાઈનું. થોડું મરસું લાવજો અને જીરું લાવજો. થોડું નહીં આવે આમ તો જથ્થા બંધ આવશે. એવું છે? હવ તો મોટી આલુ ઠેલી હવ તો તાર ખાતરની લાગી ભરીને લાવો આખી મોટી. ના ડોહા કાતરની આવડી સાલી રે ખબર જ છો છે તમને જી. લ્યો હાય લેજે ને વાળવી કોઈ નહીં લે. આવો સિંચા કર્યા વગર એ જે બે રોટલા ટીપા હડો હું આવું છું બતાર થઈને હા અટાઈનું ફૂલ લઈને સ્ટોક કઈ નાખું છે 6 મહિના સુધી ચાલે. વળી આ કોમમાં મેઠો પૈ આવ્યું બીજાનું કોમમાં ને એક ચૂંટણીમાં મેઠો પૈ જીતીને આવી. એટલે આજકાલનો છોકરાને શું ખબર પડે છે રીતે રાજકારણ કેવું ને છે રીતે જીતવું એ જ ખબર ના આવે. ઓકળા જ કાઢતા ના આવે. ઓકળા કાઢ્યા છે એટલે હા આવો આવો છે રીતે છોકરા સિવા મેલામાં જેટલો મત મળશે ને બધી મને ખબર. આવો એ રોમ રોમ આવો 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 ચોપડા લઈને બેઠા છો. ઓકળા એટલે હવે ખબર નહીં. પીઠી છોડીને બેઠો છે પાછો. તૈયાર તૈયાર થઈને મારે ફોર્મ ભરવાનું પાછું ચૂંટણી. કશો હતો ને ભરો તે તાર તમે ભરો તમારું તો મોમ છે યાર ગોમમાં. તો પછી યાર બીજો કોઈ આવડા માર જેવું કેજો. ભોળો મારો જે 25 ઘર છે ને એ મારું નામ લે એટલે બધો જો હું કહું ને ઈ જ પડે. એવું આ માર 25 ઘરોનું વોટિંગ બધું હું જો ઈ જ પડે. આખું પાછું કઈ ના થાય. એક વોટ આગા પાછી ના થાય. એવું એક વોટ આગા એ પાછી જવાબદારી તમારી પણ હો. એની ચિંતા છોડો આપડે મારો જો વજન પડે ને એ બધું કમ્પ્લીટ જ હોય. એવું તમને ખબર તો થાય યાર પહેલી વખત. એટલે હું કહું છું તમારો કેટલો 25 અમારે 25 એટલે 25 ઘરોનો લગભગ 300 જેવો 300 લખ્યો છે બીજો. હા 300 આપ હા વધ્યો પણ બધાનો પાછો 350 અને ઉઘરાળો આમાં છે ઉડે. ઉભરામાં એ મેઠા ભાઈ આમ જઈએ તો પછી થાય હો પાછું. એવું મારે જવું પણ યાર એ કોણ લિંક કઢાડી મારે. બીજો શો ખોળવા જવાના છે. હા? અહીંયા ને સોમલો ને બોમલો ને બધા ઓળખ જ છે કે મારા બેઠક જ છે કાયમ થી. એવું પણ ઈ થોડું યંગ છે. થોડું ફેંકવું પડે અને નાખવું પડે.
તો દારૂ વાળી એવું રહેવા દો કે દારૂ પૂછું છે. આલ્યા યાર એ તો થોડો ખર્ચો બધો કરવો પડે એના માટે કરવું છે. કોમ કરજો ફેડે થાલ તમે હા બજાર જવું એ રવા છે કીધું થોડું પેલા કિરીટભાઈ નીથી થોડું કરિયાણું બાકી લઈ આવો સુપર છે તો એસી બૂમો પાડ કરતી હતી યાર તે કે ડોહા કરિયાણું થઈ રહ્યું છે કરિયાણું થઈ રહ્યું છે લાય હેડ ને હાલ પૈસા નહીં બાકી લઈ આવો થોડું હે 10 પકડવા દે હા આ તમાર 25 કરના તમે વ્યવહાર હાચવજો હા, છોકરા પણ રાવ આજ વાપરો કી હા રાખો વાપરો તો બધું બરોબર છે અને પેલા શું લાયન છે ને તમે ગમે તે કઈ બાટલી ઉતારી અને આ એમનો વ્યવહાર કરજો પણ જો મત એ કઈ જવું ના તો હો એ તો આખું પાછું ના થાય હા? પણ 10 છે એ 8 છે 8 છે એમ કે હા તે કશું વાંધો નહીં એ તો અને એ પેલા થોડું ખૂટશે તો ખરો પણ લ્યો કૂટાળવા નહીં લઈ જશો હા તે હા હા કશું શું કીધું પણ એ 25 ઘરનું એક વોટ રાખું ના તું હો તમે તે તારા બાજુ તૈયાર કરીને બેસી જાઓ બરાબર તમારે એક વટાકા પાછી નહીં થાય હું મને લાવવાનો છે પાછું ગમે તે કરી અરે આઈ ગયા તમે એમ સમજો તમને ખબર તો છે આપણો જો વતન પડે એ બધું હા હા અને શું માયાનો કોઈ કોળ કરો શોભન એકને તો ડબ્બા ઉતારે છે એક બાજુ ઘી ને એક બાજુ ગોળ લ્યો એવું ભાઈ કીધું 350 મારો વોટ છે હવે મારે જીતવા માટે હા 400 જોવું છે હવે પેલા સોમભાઈ મળશે એટલે હું તો જીતી જ જવાનો છું તાણે જો ગગરવાના આવે છે જીતી જવું પછી ખબર છે બધાને કે છે મેઠોબા હું કોમ કરશી એટલે આ મેઠોબા કોમ કરશે એવું કોઈ નહીં કરે જવાની એ કોમ નહીં કરવું હા કિરણભાઈ કિરણભાઈ. શું ચાલે છે કયો બસ સોરી કોઈ ના અમાર તો શું ચાલે બેઠા છીએ બોલો કિરણજી બોલો આપણે ચૂંટણીમાં કેટલા આવ્યું આ બધું અમારું કાગળિયો તો થઈ ગયો છે ખાલી એક કાગળ બાકી છે અને હજી આપણે ચૂંટણી 2-3 દાડા વાર છે એટલે ભરીએ ફોર્મ પણ તમે ફોર્મ ભરો સાચી વાત છે પણ આપણે તીનો જે ઉભા રહે છે એટલે સૌથી સારું ને હા સારું જ કે શું ખોટું વિચાર કર્યો છે અમે હમ. કીધું અલ્ફરમ હું ભરું ના ના ભરાય 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 એટલે સમાચાર ઉભર્યા હતા કે કિરણ કહું ને મારે કિરણ કે ફોન ભરવાનું છે. ભરવાના છે હમ. એટલે કે તાણ ઈવન મળીએ ઈવન શું કેવું થાય છે જો મોન મારે હતો તો ભરવાનું જ છે તમે ભરો ના પણ બધોનું પછી આપણા ગામમાં જો તમે વાંચો પણ આ તીના જે કોમ કર્યું ના એ અને તો હાલે કોમ કરશું 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 પણ એરા ભરું તો હું તમને હતો હવે કહેજો મને તો શું હતો છે હા મને તો કોઈ હતો નહીં એટલે તમારે ફોર્મ ભરવાનું એટલે બંધ રાખવું પડે એવું કરવું છે તમારે સપોર્ટ આલવો પડે અમને લે તો એ મને સપોર્ટ આલો તો પછી એકાથે કોઈ તાળી પડે નહીં ઓ વાંધો નહીં અમારા વડીલોને પૂછીને હું તમને જવાબ આલે બીજું શું અને ભરો તમે દેતા રહો હું તો રાજી જ છું એવું હાવ ભરો બસ બધા આટલું જ અમારે સાંભળવું હતું અને મોટો વડીલોને પૂછીને કહી દેતા મને વડીલો કહેજો તમે કે અમુક ઈવન મારા ફાધરનું નામ લેજો કે કેવાનો છોકરો ઉભો રહ્યો છે બરાબર બરાબર કશું કશું વાત નહીં. અને આપણા ગામમાં તો ટીના જેવું કોઈ માણસ નહીં તમે હું વાત ના કરો ના છો? કોમ હારો આ સુધી કોમ છે કરે કહેજો સરસ, સરસ. હા એ તો મોનો કે હજી ઓમો આવ્યો નહીં તો એ હારો કામ કરે હા એટલે આપો એ તો ખબર જ મને મોરે કઈ કોમ કરે એટલે આપણા આવો જ છોકરો જોવો એમ કેવું આ તો વાંધો નહીં હું અમારે આવું ને વળી હું અમારે એવું વિચાર છે કે થોડુંક ભણેલો ગણેલો વ્યક્તિ હોય ને ના 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 તો બરોબર ગામમાં થોડો વિકાસ ને વિકાસ બધું સારું થાય તો કચેરીમાં જાય તો ભરાઈ ના રહે આમ બધી ખબર પડે બરાબર બરાબર એટલા માટે વિચાર કર્યો છે બરાબર લેણો કશું તાનજી, વાંધો હો. નહીં. એ હારું હો અને ચા પાણી ના 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 ભાઈ અને તમારા ભાઈ ને કહી દેજો મત આલુ પાછા મન હારું હારું હા એ અને એ બાજુ આવજો આપણે એ હારું ઓફિસ બનાવી છે ગામમાં એવું એટલે આવજો હો. હારું હારું અને કોઈ પણ જરૂર પડે તો મને કહેજો કશું હો. રેગણો મારો બેટો વાયો છે ને હું તો વળી રેગણો ખાતો નહીં ઉપરથી રેગણો સૂક્યો છે મેં કોટાળો પાછો કોઈ કોઈ નહીં આનો હું એ લઈ આવો ખેતરમાંથી રેગણો જાય એક તો કોટાળો છે ને અરે આ છે ભાઈ એ આવો આવો અરે આવો ક્લિયા જો કે તમને તો હવે ટાઈમ મળતો હે કે હવે આ મહિનો તો તમે આ મેલ્લામાં જાઓ ને પેલા મેલ્લામાં જાઓ ને અહીંથી પૈસા લઈ આવશો ને પેલા મેલ્લામાંથી પૈસા લઈ આવશો ને તમારે તો કેળવાને જીમો ગોળ છે ઓવે મારો ઓળશો સાટવો આ સાટવો ઓછો નહીં મારો બેટો એ રહ્યો કે વૈકાણ મોટું તળાવ ભરેલો તળાવ નહીં તો કાજે હોય નહીં અને પાછો વાતો તો મોટી કરશે કે મારો 25 ઘર હાર્યો 25 કે
સિત્તી ઘર પેલો મારો એને કુટુંબમાં એનો પોસા ઘર મોનવા તૈયાર નહીં, પોસમાંથી હળિયા મોનતો નહીં, અને પોતેના ઘરમાં જ કોઈ મોનતું નહીં ને એને હું મોને. એ દોડો તમે તાર દોડો, તમારી ખબર છે. આવો ક્યાં હઈ ને બોલાવીએ એટલે વગરના આમ તો કદી સા મેલ્યો ના આવે ને હું આમાંથી કેમ સાપ આજો, અને આજ તો બોલાયા આમ પેલો જોણે આમ કૂચકા મારતો જાય. બલજી, હા જો અલીખોરા છે ને પેલા બાજુનો મત ખરો ને હમણાં પેલા ઉફરાવાળો વાહનો, હા એ મત આપણે આપવો જો ને આપણે તકલીફ પડશે પાછી. એ તારા ટેન્શન નહીં લે, મારા પર જવાબદારી છોડી દે. એ બધો મત 200 મત છે ને એ આપણા પેટીમાં જ પડશે. બધાના આપણા એરિયા વાહિર બધાનો નામ લખાડે બરાબર. એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું. ઈમોની એક પણ મત ખરું ને આપણા આગુ પાછું થવું જોઈએ નહીં. નહીં થાય. ટીણા આવો બેટા બાબા, આવો બેટા બા. બેટા અલે તું આવે છે પેલા વાહ. હા લ્યો વળી કોટાણે તમે તો આવું પણ અમુક આ છોકરો ઓ જાજો બસ હવે હળિયા મળિયા ચાલુ થઈ. આવો હળિયા મળિયા ચાલુ થાય ને જો કે ના આવો. તાણે હું છે ખબર છે, હું તો શાનનું બધું પ્લાનિંગ કરતો તો, શાનની તારીખ વાટ જોઈ રહ્યો તો. આ જાહેરનામું પડ્યા પછી મને તો આમ શાંતિ જ થઈ કે હવે ભાઈ આપણો સમય હવે આવ્યો છે. શાનો સમય? આ ચૂંટણી શિખર છે એટલી પાછી ઠેલોણી તે હું તો વાટ જોતો રોજ પેપરમાં જો શાને તારીખ બહાર પડે, શાને બહાર પડે તારીખ. અને છોકરા મારા તારા પણ આબુ તું રાતી, હા હા પણ હું પાછું બીજા પેલા વી ઘર છે ને આપણે પાછળ ઓહો. કેકરા એ જોતો. એટલે કોઈક વાત આપણી તો કોઈક ફોર્મ ભરે છે ચૂંટણીમાં. એટલે ફોરમનું ભરવાનો જ છું અને સમર્થન સારું છે મારા જ્યાં પબ્લિક ખરી ને આપણા ગામની બધી ક્યાં છે કે આપણા ફરી કોઈક યુવાન ઊભો કરો ને એમાં થોડું સારું રહેશે. એટલે હું ફોર્મ ભરવાનું નક્કી હું કરું. તંબુરો સમર્થન મળવાનું છે, સમર્થન મળવાનું છે, હા સમર્થન મળવાનું છે. એટલે આ કોઈ મરી જાય છે અમે આ કોઈ ડોહા દેખાતા જ નહીં. પણ મેઠા પા જવાન છોકરો પડે તો તમારું એ ટેન્શન. જવાન તો એની જીવ છે, મારે જીવ છે. મારા જેટલી દિવાળીઓ પાડી છે ને એટલે બેઠા બા એમ કેવું છે કે ભણેલો ગણેલો છોકરો હોય ને વ્યવસ્થિત હોશિયાર એની જરૂર હોય. એ કહેવા માટે એટલે અમે બોગા છીએ એમ, અમે બોગા છીએ એમ, કશી મને કશી ખબર જ પડતી નહીં એમ. અલે ઓકળા કાઢીને બેઠો છું, ઓકળા કાઢી ચોથી જેટલું મત આવે હું કોનું આવે ને કોનું ના આવે એ ખબર પડે ના તમને લે. અલે આ ચૂંટણી તો તમને રમતા જ ના આવડા, એ તો મેઠો ભાઈ રમી એક ચૂંટણી. બેઠા બા મારી વાત સાંભળો, તમે ખોટા ગરમ થશો નહીં. અને આ તો ચૂંટણી છે જુઓ, એટલે કોમો છે એવું હોય માણસ પસંદગી જેનું સારું કામ કરે એના ઉપર બધું થાય. હા એને પબ્લિક મત આલવાની જ છે. તે તો હું આવ્યો તો કોઈ નહીં કરું કોમ, હું નહીં કરું. હું બધું કમ્પ્લીટ કરીને બેઠો છું, અકળા મેળવીને બેઠો છું. અને જો ભાઈ તારા કરતી દિવાળી અમે વધારે પાડી છે એટલે ચૂંટણી ફોર્મ હું ભરવાનું છે બરોબર છે. તારે ભરવું કે ના ભરવું તારા જોવાનું, હું તો ભરવાનું છે બરોબર. અને ભા મારા તમે એ વાતને સમજો કે હવે આપણે દિવસે દિવસે થોડોક સુધારો લાવીએ ગામની અંદર, કોઈક સારો કામ કરી કાર્યો કરીએ. અને જો હું થોડો ભણેલો ગણેલો છું તો વળી જો ગમે તે કચેરી ગમે તે કોઈ પણ કામ હોય તો મને સમજણ બધી થોડી સારી પડે. એટલે બધી પબ્લિક કહે છે મને, છોકરાએ બધા કમ્પ્લીટ જ છે મને કીધું છે કે વધુ નહીં ટીનભાઈ તે તાર બરોબર તાર અમે તમારા કુણિયા ગોળા ચોટાડવા વાળા છે, ખબર નહીં તને. તો ભા હું તમને એમ કહું છું કે તમે થોડુંક સમજો અને એમાં તમે બધા મને સપોર્ટ આલો એમ કે બધું હું કામ કરે. હા એટલે તું ફોર્મ ભરે એમ? હા હજી તો ડુંટો ફૂટ્યો નહીં ને ચૂંટણો લડવા આવ્યા છે પાછા. ખબર પડે છે ચૂંટણી એટલે હું ખબર પડે છે? હા તને ખબર નહીં લે, મારા જેટલી તને ખબર ના પડે. તું ગોડો ના સમજે મને. જો જે કરતો ને કરી ખા, ચૂંટણી લડવા રવા દે. કીધું ને હું ફોર્મ ભરવાનો છું, ભરતો ના મજા નહીં આવે પછી. શું કીધું? એ હોશિયારી મારીને વધારાનું બે સોપડી ભણી ગયો છે એટલે હોશિયાર થઈ ગયો ગામમાં એમ. તમને ના ખબર પડે એટલી બધી. હા તને એકલાને ખબર પડે છે એમ? અમે તો ગોડા છીએ એમ? આટલી દિવાળીઓ ઉંમર એમનેમ જતી રહી અમારે એમ? સહી કરતા આવડે છે? બધું આવડે છે. અંગૂઠો તો આવડે છે કે આખો વચ્ચે ઓમ અંગૂઠો થાય. અરે ટીના હું તો બખાડો. એ સમર્થન હાલતો ના કન મજા નહીં આવે. જો તને કીધું મી શું કીધું? પણ આ કપૂરિયાને કહી દેજે, કપૂરિયાને પછી કપૂરિયાને વખો આવી જાય પછી. પણ મેઠા ભાઈ તમે રવા જાઓ કે મેઠા ભાઈ કે લે તો મેલો ને હમણાં મારે જેવડો નહીં કે હમણાં હાલ પાડી દો. મેઠા પર રવા જાઓ પણ તમે ફોરમ પર આ છોકરો અમાર ભાઈ પર શું થાય તમને? એ તો પછી ભરજો ગેળા તો તાણ ભરજો. હાલ કશું કરવા નહીં. ગામમાં મેઠો ભાઈ ફોર્મ ભરી આવું છે બધું કમ્પ્લીટ કરીને બરોબર છે. અને મને સમર્થન આલવાનું છે. ટીના ભાઈ ઓમાં જો હા ભાઈ વાહ. જો આપણા વડીલોને તો બસ મગજમાંની એક ભૂસું ભરાયું જતું જ નહીં. બોલો
છોકરા શું કરશે છોકરાઓ ઓ અમને છોકરા તે અમને મને જ ખબર પડે પણ બા મારા હવે તમે આટલી ઉંમર તમને શું કહેવું મારે અમે તમને કોઈ કહેવું નહીં મારી વાત પણ જો ઈવન આ ચૂંટણી આવી ને એટલા બધાનો મત તોડાવા એ જ માગે છે એવો મત કર્યા કમસે કમ કેટલું આવું 40% મત આવશે અને 40% મતમાં આપણે વધારે ઈવન મનમાં છે હુકમ હું જ જીતી જાઉં પણ આ સુધી કશી જીત્યા નહીં મારા બાપોય પહેલાં કહેતા કે એ મેઠો પર રહ્યા ને એ વર્ષ ચાલ ચૂંટણી 5 વર્ષે આવી જાય ને ડાયરેક્ટ ફોર્મ જ ભરજી પણ આપણે ભરવાનું છે ટીણા ભાઈ તારી વાત સાચી 100% ખબર મારી વાત બોલતો ના એ માણસ મને ખબર છે બધી મને સમાચાર મળ્યા છે કે એક નંબરનો કુલ્લો માણસ છે બરાબર પણ આ તો મારે ગમે તે વખત મને બોલી ગયા કેમ કે આપણે ચૂંટણી લડવાની છે અને જીતવાની છે એટલે કોના જોડે બગાડવાનું નહીં બરાબર હો ગમે તે કહેતા માણસો બરાબર બીજું કશું કેવું નહીં તારે ત્યારે આપણે આપણું કામ કરીએ તને તો કે બરબાદ થવાનું આ એક તો કોટારીઓ એધરો લાવે છે ને તેવો વાઘ છે પાછા બીજો એધરો લેવા જવું પડશે કશો વાંધો નહીં ચિંતા કરશો ને અમે યાત્રો નહીં લાવો ગેસ લાવી દઈએ હા ગેસનો બાટલો મંગાવી દઈએ કાલે હે લ્યો. ડોહા તો હારું આ સિંગ તેલનું ડબલું લાવ્યો અને કરિયાણું બીજું આવે છે ટાઈનું રિક્ષામાં પણ તમે ઉતારી પહેલા લેજે. કપાસિયા લાવતા હે કપાસિયા ના લાવતા કપાસિયા કઈ તો ઓગળી જાય છે થોડું સિંગ તેલ ખા એટલે આમ થોડી મજબૂત થાય અને એકલું તેલ જ લાવે અટાણું બીજું ના લાવે અલી આવે છે રિક્ષામાં આખી રિક્ષા ભરીને આવે છે હાય હું બળી હોભળ્યું ના એ ઉતાર લેજે અને લે ભળ હે ડોહા પૈસા જોતી લાવે આટલા બધા તારે હું પડા પૂછશે લે આ 2000 મારા પાસે રાખું છું 10,000 ટાઈના થયા ને આ 10 મેલ અને હરખા મેલ જે પાછી હા અને ભાડે શીરો બીરો બનાવવાના હોય થોડો હા બરોબર હા હું આવું ગામમાં ઓટો મારતા આવું હા હાલ તો ઘેર હવાય એવું જ નહીં ડોશી ખરેખર હાલ તો ગામમાં ફરાય એવું છે ચમ ઘેર બેહી રહીએ તો કોઈ ના પાડીએ આય, હું આવું હેડ ખટાભાઈ બાર આવો મેઠા ભાઈ આવો આવો પેલા તો ઘણા દાડે આયા છો તે બે ઘણા દાડે તાણ યાર કોમ વગર તો એમને હું કહું આવું કયો હું છે કયો શાંતિ હવ શાંતિ છે ભગવાનની દયા બસ તાણ બસ હું છે શેરી તૈયારીઓ કયો તૈયારીઓ તો સારી છે ને હમ? સારી છે ને બધી તૈયારીઓ હું છે આપણા ગામમાં મારું શું વર્ચસ્વ છે તમે ઉભા રહેવાના હવે યાર તમને ખબર નહીં મારે તો યાર તમને ખબર નહીં જાનની વાટ જોઈ રહ્યો તો 100 મહિનોથી વાટ જોઈ રહ્યો તાણે હવે જાહેરનો મૂક્યું ને એટલે હવે 2 દાડા ફોર્મ ભરી આવું છું તારીખ આવી જશે એટલે કશો વાંધો નહીં તમે ઉભા રહેતા હોય તમારા ઘરનો ફૂલ ટેકો હા ટેકો આપણે તો સબા ને સબા છો તમે તો કીધું અને શેહો કહેતો તો કે 20 ઘર તો 25 ઘર કે મારો આવશે અને કે 20 ઘર વાળો પેલો હું નહીં આવું છું એટલે 350 તો મત આવ્યો રહ્યા 50 મત તો ગમે તે કરીને આગો પાછો કરીને હું આવી ગયો આખત તો પોકળા કમ્પ્લીટ બિહારીમાં આવ્યો છું અરે કશો વાંધો નહીં તમે ઉભા રહેતા તમારે તો સારું જ કે પેલો મારો ઓળખ્યો આ પેલો પથ્થુનો ટીણીયો ટીનિયા એ મારો જો પોર્યો છે કશી ખાવાની ગતાગમ પડે ના હમણાં શું કેવું મારે વાત સાચી છે પણ તાણે? એને તો શું કામ ફોર્મ ભરવું પડે કયો તાણ અરે કીધું હું ભણેલો ગણેલો છું એટલે આ ભણેલો ગણેલો હવે ઉંમરમાં મોટા છીએ અમે તાણે? અને ઉંમરમાં મારા જેટલી દિવાળીઓ જોઈ ને ના ઉંમરમાં મોટા અને આમાં તો શું છે તમારી ગામમાં ઇજ્જત ખરી પાય તો પછી જબરી ઇજ્જત ચૂંટણી એટલે ખબર પડે છે ચૂંટણી ની. ચૂંટણી ભરતા વળી જોવા હા ચૂંટણી નો ફટલીને ખોલતા વળી જોવા વાત સાચી છો હા? વાત સાચી છે આલા આ હોને કશી ખબર પડે ના અને ખોટા લ્યા ખોટા પૈસાનો પોણી કરે છે અને આ મેઠો ભાઈ જોજો આગળ રંગે સંગે હાર પહેરશે ને ગલા લૂટશે હાર તો હું પહેરાવા આવ્યો ચિંતા કરશો ને હા? જીતશો ને શું એટલા કીધું? હા હો અને આપણે કવર જ છે બધું આપણે આખા ગામમાં છે ને આખા બધો મને કીધી કે તમને જ મળશે મને. બે હાથ પછી ખાઈ જજો ના 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 હજી મારું પેલું મળવું છે કેટલા હો સારું મારા બેટા વને ગોમ વાળા કુણીએ ગોળ સોટાડે છે ને આર્યો આખો મહિનો દોડ કરશે બાપા શું કરે કયો અને ઓને કોઈ પસા વટાય ઓના આવતો રહીને ખોટી ખાલો હાર્યો હારી જા આપણા વગણા તો ભાઈ આવે તો આપણે ના તો મોઢે પડાય ના આપણે તો ભાઈ કહેવું કે આ હારું ઉભા રહો પણ આપણે જીને મત આલવું છે ને આલવું છે અને છોકરા વળી અત્યારે ભણેલા ગણેલા ઉભારી તો વળી હરથી સારું અને આવા ડોહા તો શાંત તાણો રાજકારણમાં અને તારે ડોહાન તો મારા ઓળખ્યા
થેલીઓ લઈને તારે પાછા જ મોકલી દીધી. અને પેલો મારો ઓળખ્યો શેહલો ઓનો આળા કાઢવા દેતો એ બનેલો છે તાને એ ફેક્ટરી જેવો છે પણ એ ઓછો નહીં મારો ઓળખ્યો. આ શિખર જો ને આવી ગયા છે હવારના ખબર જ નહીં પડતી. શિખર આ ચા પાણી કરીને જતા રહીશે ને તે ઘેર થડતાથી ડોગો જ નહીં ઠરાવતા. હવારના ઉઠ્યા તારા નીકળી. એ શંકરભાઈ કોમ આવજો. આ તમારા ભાઈ જો રસ્તામાં બસમાં મળે ને તો મોકલો જો ઘેર. હા રેડો એ બાજુ જો હોય તો કહેજો ને. હા રેડો હવાના નીકળી જશે તે શિખર ખબર જ નહીં પડતી. ચારે ઘેર વરવાની એ જ ખબર નહીં પડતી. કંટાળાથી ખાવા પીવાની બોન ના હોય છે. હા કાઠું તો છે પણ કાઠા રહેજો પાછા. હા કાઢા જ છે ને અમે. ચૌબા હો બેટા હું જાગ્યો આવો ટીના શોભા. ભલા આવો મજા આવો અમે મજામ. સમાચાર તો મળે છે ને? હા સમાચાર તો મળે છે કે નહીં મળ્યા? ના મને કોઈ સમાચાર નહીં ભાઈ. કોઈ વાત નહીં આપણી ના સમજુ ફોરમ અમારે ભરવાનું છે પાછું. હવે 2-3 દાડા જો વાર છે બરાબર. હવે અફડાતફડી બધું ચાલુ જ છે, અળમણા ચાલુ જ છે. એમાં આપણે ફોર્મ ભરવાના છે ખબર નહીં. સમાચાર નહીં મળ્યા તમને? તમે ભરો છો કા? હવે આખા ગામને ખબર છે ને ખબર નહીં તમને? હા 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 બરોબર. છોકરો વાત કરતો તો ખરો. મારો બેટો આ વળી બીજો મુર્ગો મથી આવે છે હેડ કાપે તાણ. એ કશો હતો ને તેના ભરાય બેટા. હારું ફોર્મ ભરો તમે. યુવાન છોકરો છો એટલે ગામમાં નોમે છે તમારું પાછું. એટલે ભા મારા કહેવાનો મતલબ કે આપણે થોડા ભણેલા ગણેલા છે ને એટલે ગામની અંદર કોઈ ખારું કોમ થાય. ના ના ખરું બેટા ખરું કોમ થાય એમ કેવું છે. ભરો તો તારે ને જીતીએ જ હો. પાછા સપોર્ટ આપજો પાછા મોન. સપોર્ટ તો અમારો તો ફૂલ સપોર્ટ રહે પણ તેના કાઠું રહેવું પડે પાછું. આ તો સૂંટણી છે ઓમથી ઓમાય પલટાઈ જાય ને ઓમથી ઓમાય પલટાઈ જાય એટલે અમુક વ્યવહાર તહેવાર થતા હોય એ કરવા પડે પાછા. એટલે સેવા વ્યવહાર અમુક જો બધા માણસો આપણા અંગાચી ફરવાવાળા હરખા ના હોય. એનો સા પોણી છે ઈધર કીધર બીજું ત્રીજું એ બધું થોડું પૈસામાં બધું કાઠું રહેવું પડે ભાઈ. આ તો સરપંચની ચૂંટણી છે. આ તો અમે એવું થવું છે અમારા વખત તો પેલા ડોહા બધા જો બેસતા કે એ કણ બધું કહી દેતા એટલે ચાલતું નતા ની પબ્લિક તો તમને ખબર છે કે મારો ભાઈ તો કાઠો જ છો અમે. આટલું મજબૂત છે ને. હું કાઠો જ છું. પબ્લિકને ખબર જ છે કે આ માણસ સેવો છે ને સાચો છે. હા પબ્લિકને ખબર છે એટલે મને કોઈ ચિંતા છે નહીં. જો કશો હતો અને અમુક થોડું વ્યવહાર તહેવાર કરવો પડે જો પૈસાનો એ કરી દેવાનો શું છે. અને તમે જાતે કરો ને તો પાછા તમે બહાર પડો ટીના. આમાં શું હોય મારા જેવો એક સારો માણસ સંગાત રાખવાનો એ બધું વ્યવહાર તહેવાર યોન હાલ દેવાનો એ બધું કરાખૂટ કરે છે. આપણે જાતે બહાર ના પડાય. આવું છે તારે પબ્લિકનું યાર કોઈ ભરોસો નહીં એટલે. ના ના એવું તો કેવું મને વિશ્વાસ છે કે આપણે કોઈ ખર્ચો કરવાની જરૂર નહીં. આપણે આવી જ જવું, જીતી જ જવું. અને હંગાથી હું છું ને ખાલી હું support સાથ આલ્યો છે. સપોર્ટ આલજો તમે ખાલી. એટલે બેજા ભલા તું બોલ્યા કેમ બેજા. સપોર્ટ તો અમારો આપશે અમે સપોર્ટ કરશું. હો અને સપોર્ટ કરજો પાછા. હું કીધું હા 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 અને તમારે જે પછી મને જીતાડા પછી તમારે જે કોમ હોય ને એ તમારો બધો કામ હું પૂરો કર્યો એવું ચિંતા ના કરતા બરાબર. એટલે આપણો વિશ્વાસ છે કોઈ એટલું બધું કોઈ ખર્ચા કરવાની જરૂર નહીં. આપણો એટલો આપણો ગામમાં બધું આ તો પબ્લિક છે ભાઈ અત્યારે તો. ના ના હો લ્યો હા તમે મળીએ. તારી જો આજકાલનો અહીંયા ધણિયો કીધું ખર્ચો કરવો નહીં સરપંચ બનવું છે. કશો વાંધો નહીં. હું જેટલી બધી વાત કરી કીધું લ્યા અમે પહારે બધું કરાવશું અને ખર્ચા પાણી વગર તો શું સરપંચ બનાવે છે તાણે તારે. કશો વાંધો નહીં. સરપંચ તો સમ કરીને બનો છો હું જોઉં છું. જો કે મારા બેટા આ 2-4 જણો ગામમાં બોલાવા માંડ્યા ટીનાભાઈ એટલે કે હું સરપંચ બની જાઉં. એટલે આ તું આજકાલનું 2 સોપડીઓનું જ્ઞાન છે તને અને કોઈ એમ સરપંચ ના બની જાય. આ 70 વર્ષો કાઢ્યો હ. ના સરપંચ બનવું છે એમ કોઈ 2 જણાને બોલાવાથી સરપંચ બની જાય. ગામમાં અમારી એ ચાલે છે. કશો વાંધો નહીં તો તાર બનો સરપંચ સેવા બનો હું જોઉં છું.